અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ કે જેમનું ફેસબુક એકાઉન્ટ ફેક બનાવવામાં આવ્યું, તેમણે લોકોને અપીલ પણ કરી છે. યોગેશ પટેલના ફોટાનો ઉપયોગ કરી બોગસ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. ધારાસભ્ય યોગેશ પટેલે લોકોને ન છેતરાવવા માટે અપીલ કરી છે. સાયબર સેલમાં યોગેશ પટેલ કે જેમણે ફરિયાદ કરી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. માનુ, ધારાસભ્ય યોગેશ પટેલનું ફેક એકાઉન્ટ બન્યું, શું કોઈ એવો છેતરામણીનો કિસ્સો સામે આવ્યો? રાધા, હજુ સુધી એમની સાથે છેતરામણી તો નથી થઈ, પરંતુ એમના ફેસબુક એકાઉન્ટ એમના નામનું જ બનાવ્યું, એમના ફોટાનો ઉપયોગ કરી અને અન્ય એક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. એમની જાણબારા એકાઉન્ટ બન્યું છે. જયારે એમને ખબર પડી ત્યારે યોગેશ પટેલે ખુદ જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે અને પોતાનું ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ છે એના ઉપર એમને પોસ્ટ કરી છે કે મારા નામનું અને મારા ફોટાનો ઉપયોગ કરી અને એક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આના ઉપરથી કોઈ પણ પ્રકારની પોસ્ટ કે માગણી આવે તો ધ્યાનમાં ન લેવી એમને લોકોને અપીલ પણ કરી છે. યોગેશ પટેલ માંજલપુરના ધારાસભ્ય છે. મોટા ભાગે બહુ જ ઓછો ઉપયોગ કરે છે સોશિયલ મીડિયાનો. એમના ફેસબુક એકાઉન્ટમાં ઉપયોગ કરી અને ફેસબુક જે ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અને એમને જે અપીલ કરી ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો છે કે એમના નામનું પણ ફેસબુક એકાઉન્ટ બોગસ બનાવવામાં આવ્યું છે અને છેતરપિંડી કરવા માટે આ ભેજા બાજુ છે એમના દ્વારા ઉપયોગ કર્યો છે. હાલ તો યોગેશ પટેલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે અને આવા તત્વો વિરુદ્ધમાં કાર્યવાહી થાય એના માટે યોગેશ પટેલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. જી રાધા. જી માનુ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.